બધાય મારા લાઈક કરે વાહ 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 ફ્રેન્ડ જય શ્રી રામ આજના બ્લોગમાં આપનું સ્વાગત છે મેં ક્યાંક જાય છે અમે કેટલી 3 બેન છે સગી બેન આ મોટી છે લાગે બધાથી આ મોટી આ મોટી આ આ પછી હું પછી આ પછી ભાઈ 3 બહેનો ને 1 ભાઈ લાડકવાયો મમ્મી સલાહ આપે જો અમે બધા જાય છીએ અને રુચિ અહીં રેડું નાખે છે રુચિ આઈ જો બહાર આવી ગઈ ફટાફટ બહાર આવી ગઈ કેવી દોડમ દોડી બેરી ક્યાં જાવ મંડી કરે હા ક્યાં જાવ અને ગાડી ભેગી હેલો ફ્રેન્ડ અમે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ હવે તમને અમે ક્યાં જોઈએ બસમાં હમણાં છે કે દિવસના ગયા નથી એટલે મજા આવશે આવી તો ગયા પહેલી વાર તો ન કહેવાય પણ આવી રીતે નહીં એમ ઘરની ગાડી આવી ગઈ પછી ગાડીમાં જ જાય અત્યારે તો કેટલા દિવસો પછી બસમાં બેસી મજા આવશે બસમાં અહીંયા કેટલી પબ્લિક કેટલી દેખાડે ફૂલ પબ્લિક અમે ઘણા બેનો અહીંયા સરકારી બસમાં બેઠા મૂંગો કાઢશે ને કાળી છે ને બિચારી એમ થાય જાજી કાળી થઈ જશે મોટી લાગે મૂંગી બહુ અમે 3 છીએ એટલે મારા આમરણ જવું તો રણતી પણ હવે આમરણ તો મોડું થઈ ગયું બેટી ગાડા કાઢે કંડક્ટર ક્યાં તો મને થયું એટલે મને રોડ બતાવો જાણવા રોડ ઈ દે આમાં રોડ તમને કેમ દેખાડે હા એ કાલ જઈએ અમે બાકી હતા તમે ક્યારે આવો બેઠા હા કત્તર હા મેળા કત્તર વાહે કેટલી એમાં એવું હે ને વાત કેવા માંગુ મેં યા સીટમાં બેઠા અહીં એક ભાઈ બેઠા હતા 3 સીટ એક ભાઈ માં બેઠા એક ભાઈ માં બેઠા એક ભાઈ એવી રીતે એક ભાઈ બધે બેઠા પછી હે ને બેને કીધું ભાઈ તમે ગયા હું આવી જાઉં ને કે તમે તને બેન એકાઈ રહી ક્યાંય કમાય છે જ્યારે ભાઈની પતાઈ ના તો 3 બેન હારી એમ બેહી અલગ અલગ ન બે મારી બાજ પાઈ અલગ અલગ બેવું થોડું જો આની બાજ પાઈ મારી બેન ન બે હતી ઓલી ચચ્ચુ જેને નહોતું બેવું ને ચચ્ચુ પછી આગળ ફટાફટ જઈને ગામને પેલા ખાવાની ભૂખ લાગી ના ઉતારો તું બસ તું લે ને પુડલી એક સિંગ ભજીયા એક ફ્રેન્ચ ચેક સેફર આપો એક તીખી એ સાલા કુરકુરી આંટી નાઈ કોઈ જ નહીં મોટા એક ફ્રેન્ચ ચેક સેફર અને એક સિંગ ભજીયા એક તીખી વેફર એમને સાદી ચીડી દાખી વેફર ને
બીજું શું જોઈએ બોલો હજી શું જોઈએ મારે 5 વાર કંઈક લેવું છે. જીરા મસાલા આપી દો એક ચણાની તીખી દાળ આપી દેજો. એક જીરા મસાલા જીરા નહીં નથી બીજું હા ને ટાટા બુઢિયા શું લેવું બીજું એક ચણાની તીખી દાળ. હા લઈ લે એક તીખા સેવ મમરા હવે લઈ લે એક ચણાની દાળ ને એક તીખા સેવ મમરા હજી કંઈક 5 વાર લઈ લે એટલે ટોટલ હિસાબ થઈ ગઈ લઈ લે ચોકલેટ ની બોટલ આ 5 વાળા 50 થઈ ગયા તો લઈ. લઈ લે બેટા બોટલ એને આમ ઉપાડવો પડશે તારે. બ્લોગ બનાવવા હારે બ્લોગ પકડતા વિડીયો બનાવતા આગળ ઉતરો ફ્રેન્ડ હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા છે ઓ મેડમ અમે પહોંચી ગયા છીએ હવે અમે જાઉં આ એ બેગ બધું તૈયાર કરી દીધું આ બધું લઈ લીધું તૈયાર બેગ હવે અમે જવાની તૈયારી કરીશું નીચે ઉતરવાની હનુમાન ગોળી તારો સિંદૂર જો આવી ગયો હું ગમે તેમ કરીને લઈ એટલે તો હવે તમને ખબર પડી જ ગઈ છે અમે ક્યાં પહોંચી ગયા ક્યાં છીએ હા ખબર પડી ગઈ છે કેમ કે હવે તમે જે લોકો અહીંનો હશે ને એને ખબર પડી ગઈ છે જે લોકો અહીંયા આવ્યા હશે ને પેલા અહીંયા જ રહેતા ના 6 મહિના કોમેન્ટ કરજો કોમેન્ટ કરીને કે ત્યાં જ અમે રહેવા ગયા છીએ અમે અહીંયા જ હતા ફોન મૂકી દો આમાં નકર ખોવાઈ જાય મારા ફોન બહુ ખોવાય ભાઈ થાકી ગયા બસ થાકી જાય રહ્યા બસમાં ટ્રાવેલ કરવું પણ શોખ હતો ને એટલે આવ્યા પીકે ફૂલ જો તડકો આવે છે ઓલી ઇન્સ્ટામાં રીલ વાયરલ થાય ને એ હવે આખો ત્યાં આમ જ કરે લે હવે કોને સર્કલે પહોંચ્યા અમે જોબ કરતે આટલું ટ્રાફિક હતું નહીં ઓછી ટ્રાફિક બારી
બેહી ગઈ ગામની પેલા જો મેં એકવાર અહીંયા પાઉંભાજી ખાધી હતી ટીકટોક જીરી કઈ સારી નથી કઈ નહીં સારી હો તેથી એટલી દાંત ચડી હતી ને અમને તો હે ને ભૂખ લાગી હતી કાંઈ ખુલ્લું જ નહોતું આવું થાય જીરી કઈ સારી નથી એટલે કોઈ દી ભૂલચું કઈ ના ખાતા મને તો નથી હવે એ જગ્યા કઈ છે ઈ તમને નહીં દેખાડી શકું અમે બસમાં જ. સર્કલની બાજુમાં ટિકટોક કેવું છે કંઈક નામ છે હા બાકી આવો તો ખરા કાલ એમાં તો બહુ મજા આવશે બધા આવા જો મોરબીમાં અમે રિક્ષામાં બેસી ગઈ છે તણાઈ ગઈ પેલા ઓછા અમે રિક્ષામાં બેસી ગયા હવે જાય છીએ ખબર નહીં અમે વીવીમાં તો મજા બધાને લૂંટવા એટલે ક્યાંય નહીં અમે માણાય ન જોતા કોણ નહીં ગાડી કોઈ નવી નો દેખાય i20 શિફ્ટ અને અલ્ટો અને બધું દેખાય તો વળી મોટી ક્રેટા ને એવી જ દેખાય એની સાઈડ એમ અને આલી સાઈડ છે ને આમ મોરબી સાઈડ મતલબ ત્યાં તો બધી નવી ગાડી જોવા મળે મજા જ આવ્યા રાખે નવી ગાડી જોવા મળે નવી ગાડી બેહવાય મળે ઓ એમને કારખાનામાં તોય મળતી નહીં કે બાર ભાઈ હતા ભાઈ અહીંયા છે એમાં જીજુની અહીંયા છે મજા આવે અડધું હગું અહીંયા જ પણ જાજે ભાગે અમે હે ને મજા આવે સત્તાઈ લઈને કરે એની યાર અમારે અમારે ને બે હે ને લાગે આવડી દુકાન ખાલી તો ચાલુ કરી મસ્ત રખડી એમ ઘણા ઈ છે અને જે સૈડી કરતી તો ત્યાં આપણે રસ્તી આઈનું હે ને વાતાવરણ આવે ને મજા જ આવે મજા જ આવશે હું તો રૂપાડી લાગુ અહીંયા આપણે કાલા હારા રિક્ષા બેઠા હોર્સ મોરબીમાં કેટલું ટ્રાફિક છે અત્યારે જો તમને હું દેખાડું પાછળની સાઈડ કેમ કે આમ તો મેં કેમેરો નથી કર્યો આ નથી આવતી તમને નથી માસવાળી દેખાતી છોકરી તમને તો હવે દેખાય હે કોઈ એમ કહે કે એકલીને જ લેસ એટલે ફૂલ ટ્રાફિક ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ નહીં ઘરે નથી પહોંચ્યા પણ અમે હવે જાય છીએ હાલીને રિક્ષાવાળા ભાઈને કીધું કે અમે અહીંયા સુધી આગળ સેજ મૂકી દીધું કે ના એમ હમણાં પોગવા આવશું અમે જ્યાં પહોંચવાના હતા ને ત્યાં બહુ થાકી ગયા હો ટ્રાવેલિંગ કરીને સવારે આવવાના હતા પણ આવ્યા બપોર પછી પોણા 5 વાગ્યાની બસ હતી 5:50 4:50 આલ્યો બેગ મારો નથી મને કોને પકડાવી દીધો માં તો વજન જ ખંભવાનો ઢેર લગી નાનકી 5 હશે હે ને અમે બસ આવી હતી ના 4:50 એ ટાઈમ નક્કી કરી લે પછી તમને કે હજી આમ જો બર પર કેવડો ભાગ ઉપાડે ભાઈ હેનું આમ તો જો નાની ચણિયા હે જો વાતાવરણ કેવું મસ્ત હતું આવી જાય વચમાંથી હાલ દીકત બોલાવી તું ઉપર હાલો પહોંચી ગયા તું કેટલા માળે રહેશ કેટલા માળે હા આવી ક્યાં આવ્યા હમણાં પહોંચ્યા એટલી જ વાર લિફ્ટમાં પહોંચ્યા લિફ્ટમાં રાખવું કે છોટા માળ અહીં ગાંડું મને એમ કેમ કે પોતે બધું ખબર પડતી પેલા માળે જવાય ને મને અહીંયા બેસી ગયા કે આ લોકોએ ખુરશી લીધા ને
તો આપણે લિફ્ટમાં ઘરમાં અમે પડી આપણી ઈચ્છા હોય લિફ્ટ નાની પડે છે નાની પડે હાલો હાલો છોકરો મારે દબવો તો જાય બધું આને તો ક્યાંય લેવાય નહીં મારા બા બહુ બાજે કેટલી અત્યારે જ બાજે ન તારે ના માં દીદાઈ બ્લોગમાં જે હોય ને કઈ સાંભળજો હે ને આ મારી એરે બે બહુ બાજે એટલે મને એક હું વાર નથી નહીં બાજતી ઈ દેખાવમાં ભોરી લાગે બાકી ભોરી હે નહીં જરી દેખાવમાં કે હું વાયડી લાગુ કોને લાગુ હું વાયડી આ હું વાયડી શું થાય કરી હા હવે આને કયો ઓલા બ્લોગમાં કોમેન્ટ કરો દિયો હરામીને ના આમ બે બહુ ડાઈ તો હું હા આ બે કેડાય હે હું અમે કેટે દેત્રોજામાં પહોંચી ગયા છીએ અમે શું કે ખામટા મંડે પડ્યા હે આહા દિશા ભૂલી જઈશ તું આઈ માટો બધો કોણ આવે તો બધું ભૂલું જોજે પકડજે બધું પીછે પાસે એ આ બધું કામ કરે એમાં લે પૈ કે લાગેસ તું હા ભાભી લાગે આ દિશા શું આવે ફાઇનલી પહોંચી ગયા છીએ અમે જો અહીં પૂજાની આ પાછી બધી બે ફ્રેન્ડ પકડીને પડી ગઈ કરી દે પહોંચી ગયા છીએ ફાઇનલી અમે ફોન કર બધું મારે બ્લોગ બનાવો કે ફોન કરવો એટલે કારી હે ને કારી ને કઈ ધોયે રૂપાળી થઈ જા એમ જો કેટલા પેલા ભાભી જો અહીંયા કેવો ઠંડો પવન આવે અને મેં ઘર નહીં જોયું પૂજા ફોન કર્યા હતા કેટલા માલે છે ઠંડો પવન આવે એકદમ અવાજ નહીં આવતો હોય પણ થોડો થોડો અવાજ આવતો હોય છે ક્યાં આવવાનું એમ હું ફોન કરતી મેં કીધું ક્યાં આવવાનું કયા મારે આવવાનું મસ્તી કરતા હતા હા પપ્પા જો ઠંડો પવન આવે બંધ થાવ ને ટેવ અમાર પડશે ગરમી લાગશે જેની 5000 લેતો હાથ ને 18 થઈ ગઈ છે હવે પહોંચી ગયા ફાઇનલ જોઈ લોટલી કરે છે આજે અમારે બધાને ભૂખ્યું રહેવાનું છે એવું કાંઈ એવું કાંઈ હાય લાઈટ કર દો અંધારું છે કાંઈ દેખાતું જ નથી જો હા હવે દેખા ને જા લાઈટ કરીને એટલા હી માણસ ચાર હી હા ભેરિયા આજે એક બાકી છે લાઈટ કરવામાં ઈ તો જો બધા મારા લાઈટ કરે વાહ 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 ઈ દી ગઈ હે લેવા આ ભૂલી ગઈ થાકી ગયા છો કેટલો સમય ખાલી આટલું લઈને આવ્યા હેલો ફ્રેન્ડ્સ ડિગ્રી કેટલું છે તાપમાન રિક્ષામાં બેસી ગયા 39 પહેલી વાર આવી રીતે આવ્યા હેરાન થઈ ગયા બહુ ચાચા મેં તો ફેસ બાંધી લીધો મને બાંધવું એટલે હે ને તડકો જાજો ન લાગે મને બાંધવું બાંધવું તો મને નથી ગમતું પણ બાંધવું પડે બરોબર શેડાલુમાં કૂતરી બોલો ખાવા વહી ગઈ હે ને જો 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 ગામની પેલા ખાઈએ એમ નથી કેતી હાલે એમ બોલાવા ઝીણી બેન પેલા ગામની પેલા ઈ ખાતી હતી હવે મારો વારો આવ્યો તમારે ખાવા હું બનાવી દઈશ હવે અમારા બહેનો વારો આવ્યો ગોલ્લા ખાવા અમે ખાઈ જુઓ
કાલા ખટા તમારે ખાવું હોય તો રિક્ષા એક ઓલરેડી મેં અહીંયા બેઠા છીએ અને જો ને ગોલા ખાઈને કેવું મોઢું થઈ ગયું પૂરી તારું મોઢું આમ કરતો પણ મેં એટલા બધા ખાતા જ મેં નાખી દીધો બોલો વૈતો તો અહીંયા બેઠા છીએ અમે રિક્ષાની પાછળ બેઠા છે પાછળ બેઠા રિક્ષા પાછળ બેઠા એમ ખટારો આવે છે મજા જ આવે તડકો આવે ભાઈ પાડી મોબાઈલ અને મોબાઈલ તો મોબાઈલ પાડે મારો જો તડકો કેટલો આવે. કેવો મસ્ત અહીંયા મોબાઈલ નો પકડી તો બ્લોગ અહીં પૂરો થાય છે. તમને બધાને અમારો બ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાય બાય.